આમ માટે આમ લોખંડ છે કે સ્ટેન્ડ છે આ કણે કણવાન ભાગી નાખો રફેરફ કરી નાખો સૂક્ષ્મ બારી થઈ જાય છેવટે એક કણ જ છે આનો પરમાણુ કહેવાય વિજ્ઞાનની ભાષામાં પથ્થરને તમે દળી નાખો છેવટ શું છે તો અણુ છે કે ઈટ છે હવે ઈટ કહેશો અજ્ઞાન નહીં તો શું છે તાણ આ શરીર પાડ્યો અને માતાજી યોજનથી આયા તે અજ્ઞાન નહીં તો શું છે તાણ જગતમાં કોઈને શરીર નહીં મહાપુરુષો કહેતા અજ્ઞાનીના જ્ઞાનીના રામકૃષ્ણના ગુરુના ચેલાના જીવડાના જાનવરોના કોઈનું શરીર જ નહીં પણ આ વાત છેલ્લી છે આપણાને મારા ગામના એક જણાને બચારો હાથી પણ કરતો હતો વિચંડા ફોજે પડે લઈને ઘેર આવતા હતા પેલા હાથી પણ હતો અત્યારે રાત પણ આવી ગયો હોય એટલે કોઈને ભક્તો કરવો નહીં કારણ કે ભક્તિ કરતા શરમ આવે છે બધાને ભક્તિ કરતા અને આ મોટાઈ કરતા શરમ નહીં આવતી અરે મોટાઈમાં ડખા છે ભક્તિમાં મજા છે મોટાઈમાં ડખા છે અને ભક્તિમાં ભગવાન કહે છે ભગત મને પ્રિય છે લંકો વાળા હોના વાળો તો જેટલા હજારે પહોંચ્યું તોલાનું પહોંચ્યું શકે નહીં તો ભગવાન એને જેમ ના કમાડ્યો અને કે ભક્ત મારો આત્મા છે હું ભગત સિવાય રહી શકતો હું બે ભાઈ સિવાય રહી શકતો નહીં હા હું દશમન સિવાય રહી શકતો નહીં હું ભાઈબંધ સિવાય હું ગુરુ સિવાય રહી શકતો નહીં કૃષ્ણ આવું નહીં કહેતા અર્જુન મને ભક્ત પ્રિય છે હું પ્રિય છે હા રોમ હનુમાન વગર નારાયણ હનુમાન આ તો ઇતિહાસોના દાખલા છે ગુરુ છેલ્લા વગર નારાયણ છેલ્લો એના કરતા બેનો ના રાશ્યા વધતા સમજી એકજો હું કટ નહીં કરતો હવે એ ભાઈ હોજ ઘેર હોળ લઈને આવતો હતો મજૂરીઓ માણસ હાથી ભણો એટલે કોઈ રાજાશાહી ના હોય અને 4 લાખની પેટી જડી ઘણા વર્ષોની વાત કહું છું મારા રૂબરૂની વાત હવે મને પહેલું લાખની પેટી એટેચી છોકરોને 2 જણાએ ખોલી અને ફરી ગયું હજુ સારું થતું નહીં હજુ સારું થતું નહીં અને પેટી જીઓ લઈ જોઈએ કોઈ સમય નહીં કારણ કે કેપેસિટી ઉપરનું પાડ્યું કેપેસિટી બહારનું નથી ભાઈ કારણ કે બહુ એની 50,000ની કેપેસિટી હતી બહુ તો હગા પગાર કેટલો હોય હાથી પણ તે જેઠ મહિને મળતો અને આમ પેટી ખોલી ગણવાનું તો જોઈ રહ્યું હતું એ પડી એમાં એક એવી વસ્તુ મળે છે જોવાનું તો કોઈ ચોઈ જા પણ હશે એ ફંદા બોલવાનું ચોઈ જા હશે એ